8મો અધ્યાય માર્કંડેયજીની તપસ્યા અને વરદાન પ્રાપ્તિ। શૌનકજીએ કહ્યું, સાધુ શિરોમણી સૂતજી, તમે ચિરંજીવી રહો। ખરેખર આપ વક્તાઓમાં શ્રેષ્ઠ છો। જે લોકો સંસારના અપાર અંધકારમાં ભટકી રહ્યા છે તેમને તમે ત્યાંથી બહાર કાઢીને પ્રકાશ સ્વરૂપ પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી દો છો। તમે કૃપા કરીને અમારા એક પ્રશ્નનો ઉત્તર આપો। લોકો કહે છે કે મૃકંડ ઋષિના પુત્ર માર્કંડેય ઋષિ દીર્ઘાયુ છે, જ્યારે જગતનો નાશ કરનાર પ્રલય સંપૂર્ણ જગતને ભરખી ગયો હતો ત્યારે પણ તેઓ બચી ગયા હતા। પરંતુ સૂતજી, તેઓ તો આ જ કલ્પમાં અમારા જ વંશમાં ઉત્પન્ન થયેલા એક ભૃગુવંશી છે। જ્યાં સુધી અમે જાણીએ છીએ, આ કલ્પમાં અત્યાર સુધી કોઈ પ્રલય થયો નથી। આવી સ્થિતિમાં એ વાત કઈ રીતે સત્ય હોઈ શકે કે જે સમયે સઘળી પૃથ્વી પ્રલયકાળના સમુદ્રમાં ડૂબી ગઈ હતી ત્યારે માર્કંડેયજી તેમાં ગોથા ખાઈ રહ્યા હતા અને તેમણે અક્ષયવટના એક પાંદડા ઉપર અત્યંત અદ્ભુત અને સૂતેલા બાલમુકુંદના દર્શન કર્યા હતા। સૂતજી, અમારા મનમાં મોટો સંદેહ છે અને આ વાતને જાણવા અમે બહુ આતુર છીએ। તમે મહાન યોગી છો, પુરાણીઓમાં બહુ જ આદરણીય છો। કૃપા કરીને તમે અમારો આ સંદેહ દૂર કરો। સૂતજીએ કહ્યું, શૌનકજી, તમે બહુ સુંદર પ્રશ્ન કર્યો છે। આનાથી લોકોનો ભ્રમ દૂર થઈ જશે। અને બધાથી મોટી વાત તો એ છે કે આ કથામાં ભગવાન નારાયણનો મહિમા છે। જે મનુષ્ય આનો પાઠ કરે છે તેના બધા અનિષ્ટો દૂર થઈ જાય છે। શૌનકજી, મૃકંડ ઋષિએ પોતાના પુત્ર માર્કંડેયના બધા સંસ્કારો યથાસમય કર્યા હતા। માર્કંડેયજી વિધિપૂર્વક વેદોનું અધ્યયન કરીને તપસ્યા અને સ્વાધ્યાયથી સંપન્ન થઈ ગયા હતા। તેઓ આજીવન બ્રહ્મચર્યનું વ્રત લઈને શાંત ભાવે રહેતા હતા। મસ્તક પર જટા હતી, વલ્કલ જ ધારણ કરતા હતા, હાથમાં દંડ કમંડળ ધારણ કરતા હતા, શરીર પર યજ્ઞોપવિત અને મેખલા શોભતી હતી, કાળું મૃગચર્મ, રુદ્રાક્ષમાળા અને કુશ આ તેમની સંપત્તિ હતી। આ બધું તેમણે પોતાના આજીવન બ્રહ્મચર્ય વ્રતની પૂર્તિ માટે જ ગ્રહણ કર્યું હતું। તેઓ સાયંકાળ અને પ્રાતઃકાળે અગ્નિહોત્ર, સૂર્યોપસ્થાન, ગુરુવંદના, બ્રાહ્મણોનો સત્કાર, માનસ પૂજા અને હું પરમાત્માનું જ સ્વરૂપ છું આ પ્રકારની દ્રઢ ભાવના વગેરે દ્વારા ભગવાનની આરાધના કરતા હતા। સવાર સાંજ ભિક્ષા લાવીને ગુરુદેવના ચરણોમાં અર્પણ કરી દેતા અને મૌન રહેતા। ગુરુજીની આજ્ઞા થાય તો જ એકવાર ભોજન કરી લેતા, અન્યથા ઉપવાસ। માર્કંડેયજીએ આ પ્રમાણે તપસ્યા અને સ્વાધ્યાયમાં તત્પર રહીને કરોડો વર્ષો સુધી ભગવાનની આરાધના કરી અને આ રીતે તેમણે મોટા મોટા યોગીઓ માટે પણ દુર્લભ એવા મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી લીધો। માર્કંડેયજીએ મેળવેલા મૃત્યુ પરના વિજયને જોઈને બ્રહ્માજી, ભૃગુ ઋષિ, ભગવાન શંકર, દક્ષ પ્રજાપતિ તથા બ્રહ્માજીના અન્ય પુત્રો, મનુષ્યો, દેવતાઓ, પિતૃઓ તથા અન્ય બધા પ્રાણીઓને આશ્ચર્ય થયું। આજીવન બ્રહ્મચર્ય વ્રતધારી અને યોગી માર્કંડેયજી આ પ્રમાણે તપસ્યા, સ્વાધ્યાય અને સંયમ વગેરે દ્વારા અવિદ્યા વગેરે બધા દુઃખોને પાર કરીને શુદ્ધ અંતઃકરણથી ઇન્દ્રિયાતીત પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યા। યોગી માર્કંડેયજીને મહાયોગ દ્વારા પોતાનું ચિત્ત ભગવાનમાં જોડીને સાધના કરતાં કરતાં 6 મન્વંતરો વીતી ગયા। બ્રહ્મન, આ 7મા મન્વંતરમાં જ્યારે ઇન્દ્રને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ માર્કંડેયના તપથી અનેક જાતની શંકાઓ કરીને ભયભીત થઈ ગયા। તેથી તેમણે તેમની તપસ્યામાં વિઘ્ન ઊભું કરવાનો પ્રયાસ શરૂ કર્યો। શૌનકજી, ઇન્દ્રે માર્કંડેયજીની તપસ્યામાં વિઘ્ન નાખવા માટે તેમના આશ્રમ પર ગંધર્વો, અપ્સરાઓ, કામદેવ, વસંત ઋતુ, મલયાનિલ, લોભ અને મદને મોકલ્યા। ભગવાન તે બધા ઇન્દ્રની આજ્ઞા અનુસાર હિમાલયના ઉત્તર તરફ આવેલા અને પુષ્પભદ્રા નદી કિનારે આવેલા તેમના આશ્રમ પર ગયા। તે આશ્રમ પાસે જ ચિત્રા નામની એક શિલા છે। શૌનકજી, માર્કંડેયજીનો આશ્રમ અતિ પવિત્ર છે। તેની ચારે બાજુ ફળ ફૂલથી ભરપૂર વૃક્ષોની હારમાળા છે। તે વૃક્ષોની ઝાડીમાં જુદા જુદા સ્થાનોમાં પુણ્યાત્મા ઋષિઓના નિવાસસ્થાન છે। ત્યાં બધી ઋતુઓમાં એક સરખા રહેતા નિર્મળ અને પવિત્ર જળથી ભરપૂર સરોવરો છે। ક્યાંક મદોન્મત્ત
કોયલો પંચસ્વરમાં કુહુ કુહુ ટવકા કરી રહી છે. ક્યાંક મદોન્મત્ત મોર પોતાની પાંખો ફેલાવીને કલાપૂર્ણ નૃત્ય કરી રહ્યા છે, તો ક્યાંક બીજા પક્ષીઓના ટોળા કલરવ કરી રહ્યા છે. માર્કંડેય મુનિના આવા પુનિત આશ્રમમાં ઇન્દ્રના મોકલેલા વાયુએ પ્રવેશ કર્યો. ત્યાં તેના દ્વારા શીતળ ઝરણાઓમાં જળબિંદુઓને લઈ સુગંધિત પુષ્પોથી વ્યાપ્ત કામદેવને જગાડનારો વાયુ વહેવા લાગ્યો. કામદેવના પ્રિય મિત્ર વસંતે પણ પોતાની માયા ફેલાવી. સંધ્યાનો સમય હતો. તે સમયે ચંદ્રમાનો પ્રકાશ ધીરે ધીરે પ્રસરી રહ્યો હતો. હજારો ડાળીઓ વાળા વૃક્ષો લતાઓનું આલિંગન પ્રાપ્ત કરીને જમીન સુધી ઝૂકી રહ્યા હતા. નવી કૂંપળો, ફળો અને ફૂલોના ઝુમખાની અનેરી શોભા હતી. વસંતનું સામ્રાજ્ય જોઈને કામદેવે પણ ત્યાં પ્રવેશ કર્યો. તેની સાથે ગાવા બજાવનારા ગંધર્વોના ટોળા આવી રહ્યા હતા. તેની ચારે બાજુ ઘણી બધી સ્વર્ગની અપ્સરાઓ આવી રહી હતી, અને તેમાં એક કામદેવ તેમનો સરદાર હતો. તેના હાથમાં પુષ્પોનું ધનુષ્ય અને તેના ઉપર સંમોહન વગેરે બાણ ચડાવેલા હતા. તે સમયે માર્કંડેય મુનિ અગ્નિહોત્ર કરીને બંધ નેત્રે ભગવાનની ઉપાસના કરી રહ્યા હતા. તો એટલા તેજસ્વી હતા જાણે સ્વયં અગ્નિદેવ જ સાક્ષાત મૂર્તિમાન થઈને બેઠા હોય. તેમને જોતાં જ જણાઈ આવતું હતું કે એમને પરાજિત કરવા બહુ કઠણ છે. ઇન્દ્રના આજ્ઞાકારી સેવકોએ માર્કંડેય મુનિને આવી અવસ્થામાં જોયા. હવે અપ્સરાઓ તેમની સામે નાચવા લાગી. ગંધર્વો મધુર ગાન કરવા લાગ્યા, તો કેટલાક મધુર સ્વરમાં મૃદંગ, વીણા, ઢોલ વગેરે વાજા વગાડવા લાગ્યા. શૌનકજી, હવે કામદેવે તેના પુષ્પથી બનેલા ધનુષ્ય પર શોષણ, દીપન, સંમોહન, તાપન અને ઉન્માદ નામનું 5 મુખવાળું બાણ ચડાવ્યું. જે સમયે તે નિશાન તાકી રહ્યો હતો તે સમયે ઇન્દ્રના સેવક વસંત અને લોભ માર્કંડેય મુનિનું મન વિચલિત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. તેમની સામે જ પુજિંકસ્થલી નામની અપ્સરા દડાઓ લઈને રમવા લાગી. સ્તનોના બહારથી તેની કમર ઘણી જ રચકતી હતી. કેશમાં ગૂંથેલા સુંદર પુષ્પોની માળાઓ વિખેરાઈને ધરતી પર પડી રહી હતી. ક્યારેક તેની મદભરી દ્રષ્ટિ આમ તેમ ભમતી હતી. તેની આંખો ક્યારેક દડાની સાથે આકાશ તરફ, ક્યારેક જમીન તરફ અને ક્યારેક હથેળીઓ તરફ ફરી રહી હતી. તે બહુ જ હાવભાવ સાથે દડા તરફ દોડી રહી હતી. ત્યારે તેનો કંદોરો કટીમેખલા તૂટી પડ્યો અને વાયુએ તેની સાડી શરીર પરથી અલગ કરી દીધી. કામદેવે આને ઉપયુક્ત સમય સમજીને જાણે કે હવે મેં માર્કંડેય મુનિને જીતી લીધા છે, તેમના ઉપર પોતાનું બાણ છોડ્યું. પરંતુ તેનું કંઈ ચાલ્યું નહીં. માર્કંડેય મુનિ પર તેનો પ્રયત્ન અસમર્થ અને મંદભાગી મનુષ્યના પ્રયત્નની જેમ નિષ્ફળ ગયો. શૌનકજી, માર્કંડેય મુનિ અપાર તેજસ્વી હતા. કામદેવ, વસંત વગેરે આવ્યા તો એટલા માટે હતા કે તેમને તપસ્યાથી ભ્રષ્ટ કરી દઈએ, પરંતુ હવે તેમના તેજથી બળવા લાગ્યા અને તે બરાબર એવી રીતે ભાગ્યા જેમ નાના છોકરાઓ સૂતેલા સાપને જગાડીને ભાગી જાય. શૌનકજી, ઇન્દ્રના સેવકોએ આ રીતે માર્કંડેયજીને પરાજિત કરવા પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ જરા પણ વિચલિત ન થયા. એટલું જ નહીં, તેમના મનમાં આના કારણે સહેજ અહંકાર પણ ન થયો. સાચું જ છે, મહાપુરુષોને માટે આ કઈ આશ્ચર્યની વાત છે. જ્યારે દેવરાજ ઇન્દ્રે જોયું કે કામદેવ પોતાની સેના સાથે નિસ્તેજ હતાશ થઈને પાછો આવ્યો છે અને તેણે માર્કંડેયજીના પ્રભાવ વિશે જાણ્યું, ત્યારે તેને બહુ આશ્ચર્ય થયું. શૌનકજી, માર્કંડેય મુનિ તપસ્યા, સ્વાધ્યાય, ધારણા, ધ્યાન અને સમાધિ દ્વારા ચિત્તને ભગવાનમાં પરોવવાનો પ્રયત્ન કરતા રહ્યા. હવે તેમના પર કૃપા પ્રસાદની વૃષ્ટિ કરવા માટે મુનિજનોના નેત્રો અને મનને હરી દેનારા નરોત્તમ નર અને ભગવાન નારાયણ પ્રગટ થયા. તે બંનેમાં એકનું શરીર ગૌર વર્ણનું હતું અને બીજાનું શ્યામ. બંનેના નેત્રો તાજા ખીલેલા કમળ જેવા કોમળ અને વિશાળ હતા. 4 ભુજાઓ હતી. એકે મૃગચર્મ પહેર્યું હતું, તો એકે વલ્કલ. હાથમાં દર્ભ અને ગળામાં 3 સૂત્રના યજ્ઞોપવિત શોભી રહ્યા હતા. તેમણે હાથમાં કમંડળ અને દંડ ધારણ કર્યા હતા. કમળ બીજની માળા અને સૂક્ષ્મ જંતુઓને હટાવવા માટે હાથમાં ચામર હતા. બ્રહ્માજી, ઇન્દ્ર વગેરેના પણ પૂજ્ય ભગવાન નર નારાયણ કદમાં થોડા ઊંચા અને વેદને ધારણ કરેલા હતા. તેમના શરીરની કાંતિ વીજળી જેવી પીળા રંગની ચળકી રહી હતી. તેઓ સ્વયં તપની સાક્ષાત મૂર્તિ જેવા હતા. જ્યારે માર્કંડેય મુનિએ જોયું કે ભગવાનના સાક્ષાત સ્વરૂપ નર નારાયણ ઋષિ પધાર્યા છે,
ત્યારે તેઓ તુરંત જ ખૂબ આદરભાવથી ઊભા થઈ ગયા અને પૃથ્વી પર પડીને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. ભગવાનના દિવ્ય દર્શનથી તેમને એટલો આનંદ થયો કે તેમના રોમે રોમ, તેમની બધી ઇન્દ્રિયો અને અંતઃકરણ શાંતિના સમુદ્રમાં સ્નાન કરવા લાગ્યા. શરીરમાં રોમાંચ થયો, નેત્રોમાં અશ્રુ છલકાતા ભગવાનના દર્શન પણ ન કરી શક્યા. ત્યાર પછી તેઓ હાથ જોડીને ઊભા થઈ ગયા. તેઓ શરીરના પ્રત્યેક અંગથી જાણે ભગવાનને પ્રણમી રહ્યા હતા. તેમના હૃદયમાં એટલી ઉત્સુકતા હતી કે જાણે ભગવાનને આલિંગન કરી લેશે. તેઓ કાંઈ જ બોલી જ ન શક્યા. ગદગદ વાણીથી માત્ર એટલું જ કહ્યું, પ્રણામ, પ્રણામ. ત્યાર પછી તેમણે બંનેને આસન પર બેસાડ્યા, ખૂબ પ્રેમથી તેમના ચરણ પખાડ્યા અને અર્ધ્ય, ચંદન, ધૂપ અને પુષ્પમાળા વગેરેથી તેમની પૂજા કરી. ભગવાન નરનારાયણ સુખપૂર્વક આસન પર બિરાજેલા હતા અને માર્કંડેયજી પર કૃપા પ્રસાદની વૃષ્ટિ કરી રહ્યા હતા. પૂજા પછી માર્કંડેય મુનિએ તે સર્વશ્રેષ્ઠ મુનિવેશધારી ભગવાન નરનારાયણના ચરણોમાં પ્રણામ કર્યા અને આ પ્રમાણે સ્તુતિ કરી. માર્કંડેય મુનિએ કહ્યું, ભગવાન, હું અલ્પજ્ઞ જીવ આપના અનંત મહિમાનું વર્ણન કઈ રીતે કરી શકું? આપની પ્રેરણાથી જ સંપૂર્ણ પ્રાણીઓ, બ્રહ્મા, શંકર તથા મારા શરીરમાં પ્રાણશક્તિનો સંચાર થાય છે અને પછી તેના દ્વારા જ વાણી, મન તથા ઇન્દ્રિયો પણ પોતાના કાર્યમાં પ્રવૃત્ત થાય છે. આ પ્રમાણે બધાના પ્રેરક અને પરમ સ્વતંત્ર હોવા છતાં પણ આપ આપની ભક્તોના પ્રેમ પાસથી બંધાયેલા છો. પ્રભુ, આપે માત્ર વિશ્વની રક્ષા માટે મત્સ્ય, કુર્મ વગેરે અવતારો લીધા છે. તે જ પ્રમાણે આપે આ બંને રૂપ પણ ત્રિલોકના કલ્યાણ માટે, તેમના દુઃખોની નિવૃત્તિ અને સંસારના પ્રાણીઓને મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરાવવા માટે ગ્રહણ કર્યા છે. આપ રક્ષા તો કરો જ છો અને કરોળિયાની જેમ પોતાનામાંથી જ આ વિશ્વને પ્રગટ કરો છો અને પછી સ્વયં પોતાનામાં જ લીન પણ કરી લો છો. આપ ચરાચરનો પાલન અને નિયમન કરવાવાળા છો. હું આપના ચરણોમાં પ્રણામ કરું છું. જે આપણા ચરણોનું શરણ ગ્રહણ કરી લે છે તેમને કર્મ, ગુણ અને કાળ દ્વારા ઉત્પન્ન દુઃખો સ્પર્શ કરી શકતા નથી. વેદોના મર્મજ્ઞ ઋષિમુનિઓ આપને પ્રાપ્ત કરવા માટે નિરંતર આપનું સ્તવન, મંદન, પૂજન અને ધ્યાન કર્યા કરે છે. પ્રભુ, જીવની ચારે બાજુ ભયની બોલબાલા છે. બીજાઓની તો વાત જ શી, સ્વયં બ્રહ્માજી પણ આપના કાળ સ્વરૂપથી અત્યંત ભયભીત રહે છે, કેમ કે તેમનું આયુષ્ય પણ સીમિત માત્ર 2 પરાદ, 1 પરાદ એટલે કે એકડા પછી 17 મીંડાવાળોનો અંક, એનું એટલું જ છે. પછી તેમના બનાવેલા ભૌતિક શરીરવાળા પ્રાણીઓ વિશે તો કહેવું જ શું. આવી સ્થિતિમાં આપના ચરણ કમળનું શરણ લીધા સિવાય બીજો કોઈ પરમ કલ્યાણ તથા સુખ શાંતિનો ઉપાય અમને સૂઝતો નથી, કારણ કે આપ સ્વયં જ મોક્ષ રૂપ છો. ભગવાન, આપ સમસ્ત જીવોના પરમ ગુરુ, સર્વશ્રેષ્ઠ અને સત્ય જ્ઞાન સ્વરૂપ છો. તેથી આત્મ સ્વરૂપને ઢાંકી દેનારા શરીર, ઘર વગેરે નિષ્ફળ, અસત્ય, નાશવાન અને ભ્રાંતિકારક પદાર્થોનો ત્યાગ કરીને હું આપના ચરણ કમળોનું શરણ ગ્રહણ કરું છું. કોઈપણ પ્રાણી જો આપનું શરણ ગ્રહણ કરે છે તો તે તેના દ્વારા બધા જ વાંછનીય પદાર્થોને પ્રાપ્ત કરી લે છે. જીવોના પરમ સુરત પ્રભુ, જો કે સત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણો આપનું જ સ્વરૂપ છે. એમના દ્વારા જ આપ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય વગેરે અનેક માયિક લીલાઓ કરો છો. છતાં પણ આપનું સત્વગુણમય સ્વરૂપ જ પ્રાણીઓને શાંતિ પ્રદાન કરે છે. રજોગુણ અને તમોગુણમય સ્વરૂપથી જીવોને શાંતિ મળતી નથી. ભગવાન, તેથી બુદ્ધિમાન પુરુષો આપની અને આપણા ભક્તોના પરમ પ્રિય અને શુદ્ધ સ્વરૂપ નરનારાયણની જ ઉપાસના કરે છે. 5 રાત્ર સિદ્ધાંતના અનુયાયીઓ વિશુદ્ધ સત્વને જ આપનો વિગ્રહ માને છે. તેની જ ઉપાસનાથી આપના નિત્યધામ વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. તે ધામની વિલક્ષણતા એ છે કે તે લોક હોવા છતાં પણ સર્વથા ભય રહિત અને ભોગયુક્ત હોવા છતાં પણ આત્માનંદથી પરિપૂર્ણ છે. તેઓ રજોગુણ અને તમોગુણને આપની મૂર્તિ તરીકે સ્વીકારતા નથી. ભગવાન, આપ અંતર્યામી, સર્વવ્યાપક, સર્વ સ્વરૂપ, જગતગુરુ, પરમ આરાધ્ય અને શુદ્ધ સ્વરૂપ છો. સમસ્ત લૌકિક અને વૈદિક વાણી આપને આધીન છે. આપ જ વેદ માર્ગના પ્રવર્તક છો. હું આપના આ યુગલ સ્વરૂપ નરોત્તમ નર અને નારાયણને નમસ્કાર કરું છું. આપ જો કે પ્રત્યેક જીવની ઇન્દ્રિયો તથા તેમના વિષયોમાં, પ્રાણોમાં તથા હૃદયમાં પણ વિદ્યમાન છો, તો પણ આપની માયાથી
જીવની બુદ્ધિ એટલી મોહિત થઈ જાય છે, ઢંકાઈ જાય છે કે તે નિષ્ફળ અને મિથ્યા ઇન્દ્રિયોની જાળમાં ફસાઈને આપણા દર્શનથી વંચિત રહી જાય છે. પરંતુ સમસ્ત જગતના ગુરુ તો આપ જ છો. તેથી પહેલાં અજ્ઞાની હોવા છતાં પણ જ્યારે આપની કૃપાથી આપના જ્ઞાન ભંડાર એવા વેદોની પ્રાપ્તિ થઈ જાય છે, ત્યારે તે આપના સાક્ષાત દર્શન કરે છે. પ્રભુ, વેદોમાં આપનો સાક્ષાત્કાર કરાવનારું તે જ્ઞાન પૂર્ણ રૂપે વિદ્યમાન છે, જે આપના સ્વરૂપના રહસ્યને પ્રગટ કરે છે. બ્રહ્માજી વગેરે મોટા મોટા પ્રતિભાશાળી બુદ્ધિમાનો તે જ્ઞાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવા છતાં પણ મોહમાં પડી જાય છે. આપ પણ એવા જ લીલા વિહારી છો કે વિભિન્ન મતવાળાઓ આપના વિશે જે પ્રકારનું ચિંતન કરે છે, તે જ પ્રકારના શીલ, સ્વભાવ અને રૂપને ગ્રહણ કરીને આપ તેમની સામે પ્રગટ થઈ જાઓ છો. વાસ્તવમાં આપ દેહ વગેરે સમસ્ત ઉપાધિઓમાં છુપાયેલા વિશુદ્ધ વિજ્ઞાન સ્વરૂપ જ છો. હે પુરુષોત્તમ, હું આપને વંદન કરું છું. 8મો અધ્યાય સમાપ્ત. 9મો અધ્યાય માર્કંડેયજીનું માયા દર્શન. સુતજી કહે છે, જ્યારે જ્ઞાન સંપન્ન માર્કંડેય મુનિએ આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે ભગવાન નર નારાયણે પ્રસન્ન થઈને માર્કંડેયજીને કહ્યું. ભગવાન નારાયણે કહ્યું, હે બ્રહ્મર્ષિઓમાં શ્રેષ્ઠ, તમે ચિત્રની એકાગ્રતા, તપસ્યા, સ્વાધ્યાય, સંયમ અને મારી અનન્ય ભક્તિથી સિદ્ધ થઈ ગયા છો. તમારી આ આજીવન બ્રહ્મચર્યની નિષ્ઠા જોઈને અમે તમારા પર બહુ પ્રસન્ન થયા છીએ. તમારું કલ્યાણ થાવ. હું સમસ્ત વરદાન આપનારાઓનો સ્વામી છું. તેથી તમે તમારું અભિષ્ટ મનગમતું વરદાન માગી લો. માર્કંડેય મુનિએ કહ્યું, દેવોના પણ દેવેશ, શરણાગત ભયહરી અચ્યુત, આપનો જય હો. મારા માટે એટલું જ વરદાન પર્યાપ્ત છે કે આપે કૃપા કરીને મને આપના મનોહર સ્વરૂપના દર્શન કરાવ્યા. બ્રહ્મા, શંકર વગેરે દેવતાઓ યોગ સાધના દ્વારા એકાગ્ર મનથી આપના પરમ સુંદર શ્રી ચરણ કમળનું ધ્યાન દર્શન કરીને કૃતાર્થ થઈ ગયા છે. આજે તે જ ભગવાને આપે મારા નેત્રો સમક્ષ પ્રગટ થઈને મને કૃતાર્થ કર્યો છે. હે પવિત્ર કીર્તિવાળાઓના મુકુટમણી, છતાં આપની આજ્ઞા અનુસાર હું આપની પાસે વરદાન માગું છું. હું આપની તે માયા જોવા ઈચ્છું છું, જેનાથી મોહિત થઈને બધા લોક અને લોકપાલો અદ્વિતીય વસ્તુ એવા બ્રહ્મમાં અનેક પ્રકારના ભેદ જુએ છે. સુતજી કહે છે, શૌનકજી, જ્યારે આ પ્રમાણે માર્કંડેય મુનિએ ભગવાન નર નારાયણની ઈચ્છાનુસાર સ્તુતિ પૂજા કરી લીધી તથા વરદાન માગી લીધું, ત્યારે તેમણે મંદ મંદ હસતા કહ્યું, તથાસ્તુ. ત્યાર પછી તેઓ પોતાના આશ્રમ બદ્રીવન ચાલ્યા ગયા. માર્કંડેય મુનિ પોતાના આશ્રમ પર જ રહીને નિરંતર આ વાતનું ચિંતન કરતા રહેતા હતા કે મને માયાના દર્શન ક્યારે થશે. તેઓ અગ્નિ, સૂર્ય, ચંદ્રમા, જલ, પૃથ્વી, વાયુ, આકાશ તથા અંતઃકરણમાં સર્વત્ર ભગવાનના જ દર્શન કરતા રહીને માનસિક પદાર્થોથી તેમનું પૂજન કરતા હતા. ક્યારેક ક્યારેક તો તેમના હૃદયમાં પ્રેમની એવી ભરતી આવી જતી કે તેઓ તેના પ્રવાહમાં ગોતા ખાવા લાગતા અને તેમને ક્યારે અને કઈ રીતે પૂજા કરવી તેની પણ સ્મૃતિ રહેતી ન હતી. શૌનકજી, એક દિવસ સંધ્યાકાળે પુષ્પભદ્રા નદીના કિનારે માર્કંડેય મુનિ ભગવાનની ઉપાસનામાં તલ્લીન થઈ રહ્યા હતા. બ્રહ્મન તે સમયે એકાએક બહુ જોરથી પવન ફૂંકાવા લાગ્યો. તે આંધીને કારણે ભયંકર અવાજ થવા લાગ્યો અને કાળા કાળા વાદળો આકાશમાં ઘેરાઈ ગયા. વીજળીના તેજ ઝબકારા અને મેઘ ગર્જનાના કડાકા સાથે સાંભેલા ધારે વૃષ્ટિ થવા લાગી. એટલું જ નહીં, માર્કંડેય મુનિને એવું દેખાવા લાગ્યું કે ચારે બાજુથી ચારે સમુદ્રો સંપૂર્ણ પૃથ્વીને ગળી જતા હોય એમ ઉછળતા આવી રહ્યા છે. આંધીના વેગથી સમુદ્રમાં મોટા મોટા મોજા ઉછળવા લાગ્યા. પાણીમાં મોટી ભયંકર ભમરીઓ પડી રહી. તેની સાથે કાન ફાડી નાખતો ભયંકર અવાજ શરૂ થયો. મોટા મોટા મગર મત્સ્યો ઉછળવા લાગ્યા. તે સમયે ચારે બાજુ જળ બંબાકાર દેખાતું હતું. એવું લાગતું હતું કે આ મહાજળમાં પૃથ્વી જ નહીં, સ્વર્ગલોક પણ ડૂબી રહ્યો છે. આ ઉપરાંત અત્યંત તીવ્ર ગતિથી આંધી પણ ચાલી રહી છે અને વીજળી ઝબકી રહી છે, જેથી સંપૂર્ણ જગત ત્રાસ પામીને ગમગીન થઈ રહ્યું છે. જ્યારે માર્કંડેય મુનિએ જોયું કે આ જલ પ્રલયમાં સંપૂર્ણ પૃથ્વી ડૂબી ગઈ, ઉદ્ભિજ, સ્વેદજ, અંડજ અને જરાયુજ ચારે પ્રકારના પ્રાણીઓ તથા સ્વયં તેઓ પણ વ્યાકુળ થઈ રહ્યા છે, ત્યારે તેઓ ઉદાસ થઈ ગયા અને ભીત પણ થઈ. તેમની સામે જ સમુદ્રના પ્રલયકાળ જેવા મોજા ઉછળી રહ્યા હતા. આંધીના વેગથી જલરાશિ પણ ઉછળતો હતો અને પ્રલયકાળના વાદળો ધોધમાર વૃષ્ટિથી
સમુદ્રને વધારે ભરી રહ્યા હતા. તેમણે જોયું કે પૃથ્વી પરના દ્વીપો, ખંડો અને પર્વતો સાથે પૃથ્વીને સમુદ્રે ડૂબાડી દીધી. પૃથ્વી, અંતરિક્ષ, સ્વર્ગ, જ્યોતિર્મંડળ, ગ્રહ, નક્ષત્ર અને તારાઓનો સમૂહ અને દિશાઓ સહિત ત્રણેય લોક જળમાં ડૂબી ગયા. તે સમયે એકમાત્ર મહામુનિ માર્કંડેય જ બચી રહ્યા હતા. ત્યારે તેઓ પાગલ અને આંધળાની જેમ પોતાની જટા ફેલાવીને અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં દોડતા રહીને પોતાના પ્રાણ બચાવવાની ચેષ્ટા કરી રહ્યા હતા. તેઓ ભૂખ તરસથી પણ વ્યાકુળ થઈ રહ્યા હતા. કોઈ બાજુ મોટા મોટા મગર તો કોઈ બાજુ મોટા તિમિંગલ મચ્છ તેમના ઉપર તૂટી પડતા હતા. કોઈ બાજુથી હવાનું તોફાન આવતું હતું અને કોઈ બાજુથી મોજાની થપાટો તેમને ઘાયલ કરી દેતી હતી. આ પ્રમાણે આમ તેમ ભટકતા ભટકતા તેઓ અપાર અંધકારમાં ડૂબી ગયા, બેહોશ થઈ ગયા અને એટલા થાકી ગયા કે તેમને પૃથ્વી અને આકાશનું પણ જ્ઞાન ન રહ્યું. તેઓ ક્યારેક મોટી ભમરીમાં જઈ પડતા, ક્યારેક સમુદ્રના અને પવનના તરંગો તેમને ઉછાળી દેતા, ક્યારેક જળચર જંતુઓ એકબીજાનો વિનાશ કરતા તેમને સતાવવા લાગતા, ક્યાંક શોકગ્રસ્ત થઈ જતા તો ક્યાંક મોહગ્રસ્ત, ક્યારેક દુઃખનો અનુભવ કરતા તો ક્યારેક સુખનો, ક્યારેક ભયભીત થઈ જતા, ક્યારેક મૃત્યુનો અનુભવ કરતા તો ક્યારેક રોગથી પીડાતા હોવાનો. આ પ્રમાણે માર્કંડેય મુનિ વિષ્ણુ ભગવાનની માયાના ચક્કરમાં મોહિત થઈ રહ્યા હતા. આ રીતે પ્રલયકાળના સમુદ્રમાં ભટકતા ભટકતા તેમને સેંકડો, હજારો નહીં પરંતુ લાખો, કરોડો વર્ષો વીતી ગયા. શૌનકજી, માર્કંડેય મુનિ આ પ્રમાણે અનેક વર્ષો સુધી પ્રલયના જળમાં ભટકતા રહ્યા. એકવાર તેમણે પૃથ્વીના એક ઊંચા પ્રદેશ ઉપર લીલા લીલા પાંદડા અને લાલ લાલ ફળોવાળું એક નાનકડું વડનું વૃક્ષ જોયું. તે વડના ઝાડના ઈશાન ખૂણામાં એક ડાળી હતી. ત્યાં તેમણે વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ, વડના પાંદડા ઉપર શયન કરી રહેલું ભગવાનનું બાલમુકુંદ સ્વરૂપ જોયું. તેના શરીરમાંથી એવી ઉજ્જવળ કાંતિ પ્રસરી રહી હતી જેનાથી આજુબાજુનો અંધકાર દૂર થઈ ગયો હતો. તે બાળક મરકતમણી જેવો શ્યામ હતો. તેનું મુખ કમળ અત્યંત સુંદર હતું. તેની ગરદન શંખ આકારની અને 3 રેખાઓથી શોભતી હતી. છાતી પહોળી હતી. પોપટની ચાંચ જેવી નાસિકા હતી અને ભ્રુકુટી અતિ સુંદર હતી. કાળી કાળી વાંકડિયા વાળની અલકો કપોળો પર લટકી રહી હતી, જે શ્વાસ લેતા ક્યારેક ક્યારેક હાલી રહી હતી. શંખ જેવા શોભતા તેના 2 કાનમાં દાડમના પુષ્પો ખોસેલા હતા. પરવાળા જેવા નીચલા હોઠની કાંતિથી તેનું અમૃતતુલ્ય મંદ હાસ્ય દર્શનીય જણાતું હતું. નેત્રના ખૂણા કમળના ગર્ભ જેવા રતુમડા હતા. તેનું હાસ્ય તથા દર્શન મનોહર હતું. નાભી ગંભીર હતી. તેનું પેટ પીપળાના પાંદડા જેવું પાતળું હતું અને શ્વાસ લેતા તેના પરની કરચલીઓથી નાભી સુધી હાલતું હતું. નાના નાના હાથમાં બહુ જ સુંદર સુંદર આંગળીઓ હતી. તે બાળક પોતાના બંને કરકમળોથી એક ચરણને મુખમાં નાખીને ચૂસી રહ્યો હતો. માર્કંડેય મુનિ આ દિવ્ય દ્રષ્ટ જોઈને વિસ્મિત થઈ ગયા. શૌનકજી, તે દિવ્ય બાળકને જોતા જ માર્કંડેય મુનિનો બધો થાક ચાલ્યો ગયો. આનંદથી તેમના હૃદય કમળ અને નેત્ર કમળ ખીલી ઉઠ્યા. શરીરમાં રોમાંચ થઈ ગયો. તે નાના સરખા બાળકનો આ અદ્ભુત ભાવ જોઈને તેમના મનમાં જાત જાતની શંકાઓ, આ કોણ છે વગેરે થવા લાગી અને તેઓ તે બાળકને પ્રશ્નો પૂછવા માટે તેની પાસે ચાલ્યા ગયા. હજી તેઓ ત્યાં પહોંચ્યા પણ ન હતા કે તે બાળકના શ્વાસની સાથે તેના શરીરમાં તેઓ એ રીતે ઘૂસી ગયા જેમ કોઈ મચ્છર શરીરમાં જતો રહે. તે બાળકના પેટમાં જઈને તેમણે બધી તે જ સૃષ્ટિ જોઈ જે પ્રલયના પહેલાં તેમણે જોઈ હતી. તેઓ તે બધું વિચિત્ર દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ મોહવશ કંઈ વિચારી પણ ન શક્યા. તેમણે તે બાળકના ઉદરમાં આકાશ, અંતરિક્ષ, જ્યોતિર્મંડળ, પર્વતો, સમુદ્રો, દ્વીપો, ખંડો, દિશાઓ, દેવતાઓ, દૈત્યો, જંગલો, વિવિધ દેશો, નદીઓ, નગરો, ખાણો, ખેડૂતોના ગામો, આહીરોની વસ્તીઓ, આશ્રમો, વર્ણો, તેમના આચાર વ્યવહાર, પંચમહાભૂત, ભૂતોથી બનેલા પ્રાણીઓના શરીરો તથા પદાર્થો, અનેક યુગો અને કલ્પોના ભેદથી યુક્ત કાળ વગેરે સર્વ કંઈ જોયું. માત્ર એટલું જ નહીં, જે દેશ, કાળ અને વસ્તુઓ દ્વારા જગતનો જે વ્યવહાર થવો જોઈએ તે બધો ત્યાં વિદ્યમાન હતો. ક્યાં સુધી કહીએ, આ સંપૂર્ણ વિશ્વ ન હોવા છતાં પણ ત્યાં સત્ય જેવું પ્રતીત થઈ રહ્યું હતું. હિમાલય પર્વત, તે જ પુષ્પભદ્રા નદી, તેના કિનારે પોતાનો આશ્રમ, ત્યાં રહેવાવાળા ઋષિઓને પણ
માર્કંડેયજીએ પ્રત્યક્ષ જોયા. આ પ્રમાણે સંપૂર્ણ વિશ્વને જોતા જોતા જ તેઓ તે દિવ્ય બાળકના શ્વાસની સાથે બહાર આવી ગયા અને વળી પાછા પ્રલયકાના સમુદ્રમાં આવી પડ્યા. હવે ફરી પાછું તેમણે જોયું કે સમુદ્રની મધ્યમાં પૃથ્વીના એક ઊંચા ભાગ ઉપર તે જ વડનું વૃક્ષ યથાવત વિદ્યમાન છે અને તેના પાંદડા ઉપર તે જ બાળક સૂતેલો છે. તેના હોઠો પર પ્રેમામૃતથી પરિપૂર્ણ મંદ મંદ હાસ્ય છે અને પોતાની પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી તે માર્કંડેય મુનિ તરફ જોઈ રહ્યો છે. હવે માર્કંડેય મુનિ ઇન્દ્રિયાતીત ભગવાન જે બાળકના રૂપમાં ક્રીડા કરી રહ્યા હતા અને નેત્રોના માર્ગે પહેલેથી જ હૃદયમાં બિરાજી ચૂક્યા હતા, તેમની સાથે આલિંગન કરવા માટે બહુ શ્રમ અને મુશ્કેલીથી આગળ વધ્યા. પરંતુ શૌનકજી, ભગવાન માત્ર યોગીઓના જ નહીં, સ્વયં યોગના પણ સ્વામી અને સર્વના હૃદયમાં છુપાયેલા છે. હજી માર્કંડેયજી તેમની પાસે પહોંચ્યા પણ ન હતા કે તેઓ તુરંત અંતર્ધાન થઈ ગયા. બરાબર એ રીતે કે જેમ અભાગ્ય અને અસમર્થ મનુષ્યનો પરિશ્રમ ફળ આપ્યા વિના જ નકામો થઈ જાય છે. શૌનકજી, તે બાળકના અંતર્ધાન થતાં જ તે વડનું વૃક્ષ તથા પ્રલયકાનું દ્રશ્ય અને જલ પણ તત્કાળ લીન થઈ ગયું અને માર્કંડેય મુનિએ જોયું કે હું તો પહેલાંની જેમ જ પોતાના આશ્રમમાં બેઠો છું. 9મો અધ્યાય સમાપ્ત. 10મો અધ્યાય. માર્કંડેયજીને ભગવાન શંકરનું વરદાન. સુતજી કહે છે, શૌનકાદિ ઋષિઓ, માર્કંડેય મુનિએ આ પ્રમાણે ભગવાન નારાયણ દ્વારા રચેલી યોગ માયાના વૈભવનો અનુભવ કર્યો અને આ માયાથી મુક્ત થવા માટે માયાપતિ ભગવાનનું શરણ જ એકમાત્ર ઉપાય છે એવો નિશ્ચય કરીને તેમના શરણમાં સ્થિત થઈ ગયા. માર્કંડેયજીએ મનમાં જ કહ્યું, પ્રભુ, આપની માયા ખરેખર પ્રતીતિ માત્ર હોવા છતાં પણ સત્ય જ્ઞાન જેવી પ્રકાશિત થાય છે અને મોટા મોટા વિદ્વાનો પણ તેના પ્રભાવથી મોહિત થઈ જાય છે. આપના શ્રીચરણ કમળ જ શરણાગતોને અભયદાન આપે છે, તેથી મેં તેમનું શરણ લીધું છે. સુતજી કહે છે, માર્કંડેયજી આ પ્રમાણે શરણાગત ભાવમાં તન્મય થઈ રહ્યા હતા. તે જ સમયે ભગવાન શંકર, ભગવતી પાર્વતીજી કેટલાક ગણોની સાથે નંદી પર બેસીને આકાશ માર્ગે વિચરણ કરતા ત્યાં આવ્યા અને માર્કંડેયજીને તે જ અવસ્થામાં જોયા. જ્યારે ભગવતી પાર્વતીજીએ માર્કંડેયજીને ધ્યાનાવસ્થામાં જોયા ત્યારે તેમનું હૃદય વાત્સલ્ય ભાવથી ઉભરાઈ ગયું. તેમણે ભગવાન શંકરને કહ્યું, ભગવાન, જરા આ બ્રાહ્મણ દેવ તરફ તો જુઓ. જેમ તોફાન શાંત થયા પછી સમુદ્રની લહેરો અને માછલીઓ શાંત થઈ જાય છે અને સમુદ્ર ગંભીર થઈ જાય છે, તે જ પ્રમાણે આ બ્રાહ્મણ દેવનું શરીર, ઇન્દ્રિયો અને અંતઃકરણ શાંત થઈ રહ્યું છે. સમસ્ત સિદ્ધિઓના દાતા આપ જ છો, તેથી કૃપા કરીને આપ આ બ્રાહ્મણ દેવની તપસ્યાનું પ્રત્યક્ષ ફળ આપો. ભગવાન શંકરે કહ્યું, દેવી, આ બ્રહ્મર્ષિ આ લોક કે પરલોકની કોઈ વસ્તુ ઈચ્છતા નથી. બીજું તો શું, એમના મનમાં ક્યારેય મોક્ષની ઈચ્છા પણ થતી નથી. એનું કારણ એ છે કે ઘટ ઘટ નિવાસી અવિનાશી ભગવાનના ચરણ કમળોમાં એમને પરમ ભક્તિ પ્રાપ્ત થઈ ચૂકી છે. દેવી, જો કે એમને આપણી કોઈ જરૂર નથી, તેમ છતાં હું એમની સાથે વાતચીત કરીશ, કેમ કે આ મહાત્મા પુરુષ છે. જીવ માત્ર માટે સૌથી મોટા લાભની વાત એ જ છે કે સંત પુરુષોનું સમાગમ પ્રાપ્ત થાય. સુતજી કહે છે, શૌનકજી, ભગવાન શંકર સમસ્ત વિદ્યાઓના પ્રવર્તક અને સર્વ પ્રાણીઓના હૃદયમાં વિરાજમાન અંતર્યામી પ્રભુ છે. જગતના જેટલા પણ સંતો છે તેમના એકમાત્ર આશ્રય અને આદર્શ પણ તે જ છે. ભગવતી પાર્વતીને આ પ્રમાણે કહીને ભગવાન શંકર માર્કંડેય મુનિ પાસે ગયા. તે સમયે માર્કંડેય મુનિની સઘળી મનોવૃત્તિઓ ભગવત ભાવમાં તન્મય હતી. તેમને તેમના શરીરનું કે જગતનું કોઈ જ ભાન ન હતું. તેથી તે સમયે તેઓ એ પણ જાણી ન શક્યા કે મારી સામે સમગ્ર વિશ્વના આત્મા સ્વયં ભગવાન ગૌરીશંકર પધારેલા છે. શૌનકજી, સર્વશક્તિમાન ભગવાન કૈલાસપતિથી એ વાત જાણી ન રહી કે માર્કંડેય મુનિ અત્યારે કઈ અવસ્થામાં છે. તેથી જેમ વાયુ અવકાશના સ્થાનમાં અનાયાસે જ પ્રવેશી જાય છે, તે જ પ્રમાણે તેઓ પોતાની યોગ માયાથી માર્કંડેય મુનિના હૃદયાકાશમાં પ્રવેશી ગયા. માર્કંડેય મુનિએ જોયું કે તેમના હૃદયમાં તો ભગવાન શંકરના દર્શન થઈ રહ્યા છે. શંકરના મસ્તક પર વીજળી જેવી પીળી પીળી ચમકદાર જટાઓ શોભી રહી છે. 3 નેત્ર છે અને 10 ભુજાઓ છે. શરીરે ઊંચા ઉદય પામતા સૂર્ય જેવા તેજસ્વી વ્યાઘ્ર ચર્મરૂપી વસ્ત્ર અને ત્રિશૂળ, ખટવાંગ, ઢાલ, અક્ષમાળા, ડમરૂ,
ખપ્પર, તલવાર તેમજ ધનુષ્ય ધારણ કરેલા છે. માર્કંડેય મુનિ પોતાના હૃદયમાં અકસ્માત ભગવાન શંકરનું આ મનોહર રૂપ જોઈને વિસ્મિત થઈ ગયા. આ શું છે? આ સ્વરૂપ ક્યાંથી આવ્યું? આ પ્રકારની વૃત્તિઓનો ઉદય થતાં તેણે પોતાની સમાધિ ત્યજી દીધી. જ્યારે તેમણે આંખો ખોલી ત્યારે જોયું કે ત્રણેય લોકના એકમાત્ર ગુરુ ભગવાન શંકર શ્રી પાર્વતીજી તથા પોતાના ગણો સાથે પધાર્યા છે. તેમણે તેમના ચરણોમાં મસ્તક ટેકવી પ્રણામ કર્યા. ત્યાર પછી માર્કંડેય મુનિએ સ્વાગત, આસન, પાદ્ય, અર્ધ્ય, ગંધ, પુષ્પમાળા, ધૂપ અને દીપ વગેરે ઉપચારોથી ભગવાન શંકર, ભગવતી પાર્વતીજી અને તેમના ગણોની પૂજા કરી. ત્યારબાદ માર્કંડેય મુનિ તેમને કહેવા લાગ્યા, સર્વવ્યાપક અને સર્વશક્તિમાન પ્રભુ, આપ શ્રી તો આપના સ્વરૂપથી જ, આપના પ્રભાવથી જ પરિપૂર્ણ છો. હે સર્વત્ર વિરાજમાન પ્રભુ, આપનાથી જ આ સમગ્ર વિશ્વ સુખ શાંતિને પ્રાપ્ત થઈ રહ્યું છે. એવી સ્થિતિમાં હું આપની શી સેવા કરું? હું આપના ત્રિગુણાતીત સદાશિવ રૂપને અને સત્વગુણથી યુક્ત શાંત સ્વરૂપને નમસ્કાર કરું છું. હું આપના રજોગુણયુક્ત સર્વ પ્રવર્તક સ્વરૂપ અને તમોગુણયુક્ત અઘોર રૂપને નમસ્કાર કરું છું. સૂતજી કહે છે, શૌનકજી, જ્યારે માર્કંડેય મુનિએ સંતોના પરમ આશ્રય દેવાધિદેવ ભગવાન શંકરની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે તેઓ તેમના પર અત્યંત સંતુષ્ટ થયા અને બહુ આનંદપૂર્વક કહેવા લાગ્યા. ભગવાન શંકરે કહ્યું, માર્કંડેયજી, બ્રહ્મા, વિષ્ણુ તથા હું, અમે ત્રણેય વરદાન આપનારાઓના ઈશ્વર છીએ. અમારા દર્શન ક્યારેય વ્યર્થ જતા નથી. અમારી પ્રાપ્તિ થતાં મરણ ધર્મ મનુષ્ય પણ અમૃત મોક્ષને પ્રાપ્ત થાય છે. તેથી તમારી જે ઈચ્છા હોય તે વરદાન માગી લો. બ્રાહ્મણો સ્વભાવથી જ પરોપકારી, શાંતચિત્ત અને અનાસક્ત હોય છે. તેઓ કોઈની સાથે વેરભાવ રાખતા નથી અને સમદર્શી હોવા છતાં પણ પ્રાણીઓનું કષ્ટ જોઈને તેના નિવારણ માટે હૃદયપૂર્વક લાગી જાય છે. તેમની સૌથી મોટી વિશેષતા એ હોય છે કે તે અમારા અનન્ય પ્રેમી અને ભક્ત હોય છે. બધા લોકો અને લોકપાલો આવા બ્રાહ્મણોની વંદના, પૂજા અને ઉપાસના કરે છે. માત્ર તેઓ જ નહીં, હું, બ્રહ્માજી અને સ્વયં સાક્ષાત ઈશ્વર વિષ્ણુ પણ તેમની સેવા કરીએ છીએ. આવા શાંત મહાપુરુષ મારામાં, વિષ્ણુ ભગવાનમાં, બ્રહ્માજીમાં, પોતાનામાં અને જીવ માત્રમાં અણુ માત્રનો પણ ભેદભાવ જોતા નથી. સદા સર્વદા સર્વત્ર અને સર્વથા એક રસ આત્માના જ દર્શન કરે છે. તેથી અમે તમારા જેવા મહાત્માઓની સ્તુતિ અને સેવા કરીએ છીએ. માર્કંડેયજી, માત્ર જળમય તીર્થો જ તીર્થ નથી હોતા તથા માત્ર જળ મૂર્તિઓ જ દેવતા નથી હોતી. સર્વોપરી તીર્થ અને દેવતા તો તમારા જેવા સંતો છે. કેમ કે તે તીર્થો અને દેવતાઓ તો લાંબા ગાળાની આરાધના પછી પવિત્ર કરે છે, પરંતુ તમે લોકો તો દર્શનથી જ પવિત્ર કરી દો છો. અમે લોકો તો બ્રાહ્મણોને જ નમસ્કાર કરીએ છીએ, કારણ કે તેઓ ચિત્તની એકાગ્રતા, તપસ્યા, સ્વાધ્યાય, ધારણા, ધ્યાન અને સમાધિ દ્વારા અમારા વેદમય સ્વરૂપને હૃદયમાં ધારણ કરે છે. માર્કંડેયજી, મહાન પાપીઓ અને અંત્યજો પણ તમારા જેવા મહાપુરુષોના ચરિત્ર શ્રવણ અને દર્શનથી જ શુદ્ધ થઈ જાય છે. પછી તે લોકો તમારા સહવાસથી કે સંભાષણથી પવિત્ર થઈ જાય, એમાં તો કહેવાનું જ શું હોય? સૂતજી કહે છે, શૌનકાદિ ઋષિઓ, ચંદ્રભૂષણ ભગવાન શંકરની એક એક વાત ધર્મના ગુપ્તતમ રહસ્યથી પરિપૂર્ણ હતી. તેમના એક એક અક્ષરમાં અમૃતનો સમુદ્ર છલકાતો હતો. માર્કંડેય મુનિ પોતાના કાનો દ્વારા પૂરી તન્મયતા સાથે તેનું પાન કરતા રહ્યા, પરંતુ તેમને તૃપ્તિ ન થઈ. તેઓ લાંબા કાળથી વિષ્ણુ ભગવાનની માયાથી પુષ્કળ ક્લેશ પામેલા હોવાથી બહુ થાકી પણ ગયા હતા. ભગવાન શિવજીની કલ્યાણપ્રદ વાણીનું અમૃતપાન કરવાથી તેમના બધા દુઃખો નષ્ટ થઈ ગયા. તેમણે ભગવાન શંકરને આ પ્રમાણે કહ્યું. માર્કંડેયજીએ કહ્યું, ખરેખર સર્વશક્તિમાન ભગવાનની આ લીલા તમામ મનુષ્યોના માટે ન સમજી શકાય તેવી છે. જુઓ તો ખરા, આ સંપૂર્ણ જગતના ઈશ્વર હોવા છતાં પણ પોતાના આધીન રહેવાવાળા મારા જેવા જીવોની સ્તુતિ વંદના કરે છે. ધર્મના પ્રવચનકારો પ્રાય મનુષ્યોને ધર્મનું રહસ્ય અને સ્વરૂપ સમજાવવા માટે તેનું આચરણ અને અનુમોદન કરે છે, તથા કોઈ ધર્મનું આચરણ કરે છે તો તેની પ્રશંસા પણ કરે છે. જેમ જાદુગર અનેક પ્રકારના ખેલ દેખાડે છે, પરંતુ તે ખેલથી તે સ્વયં પ્રભાવિત થતો નથી, તે જ પ્રમાણે આપ પોતાની સ્વજનમોહિની માયાની વૃત્તિઓનો સ્વીકાર કરીને કોઈની વંદના, સ્તુતિ વગેરે કરો છો, તો માત્ર આમ કરવાથી આપણો મહિમા સહેજ પણ ઘટતો નથી. આપે સ્વપ્નદ્રષ્ટાની જેમ પોતાના મનથી જ
સંપૂર્ણ વિશ્વની રચના કરી છે અને એમાં સ્વયં પ્રવેશ કરીને કરતા ન હોવા છતાં પણ આપ કર્મ કરવાવાળા ગુણો દ્વારા કરતા જેવા પ્રતીત થાવ છો. ભગવાન ત્રિગુણ સ્વરૂપ હોવા છતાં પણ ત્રણેય ગુણોથી પર કૈવલ્ય સ્વરૂપ, અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપ અને ગુરુરૂપ આપને હું નમસ્કાર કરું છું. હે આનંદ, આપના શ્રેષ્ઠ દર્શનથી વધીને એવી બીજી કઈ વસ્તુ છે જેને હું વરદાનના રૂપમાં માગું? મનુષ્ય આપના દર્શનથી જ પૂર્ણ કામ અને સત્ય સંકલ્પ બની જાય છે. આપ સ્વયં તો પૂર્ણ છો જ, પોતાના ભક્તોને પણ સમસ્ત કામનાઓથી પૂર્ણ કરવાવાળા છો. તેથી હું આપણા દર્શન કરવા છતાં એક બીજું વરદાન માગું છું. તે એ છે કે ભગવાનમાં, તેમના શરણાગત ભક્તોમાં અને આપમાં મારી અવિચલ ભક્તિ હર હંમેશ બની રહો. સુતજી કહે છે, શૌનકજી, જ્યારે માર્કંડેય મુનિએ સુમધુર વાણીથી આ પ્રમાણે ભગવાન શંકરની સ્તુતિ અને પૂજા કરી ત્યારે ભગવાન શંકરે ભગવતી પાર્વતીની ઈચ્છાથી આ વાત કરી: મહર્ષિ, તમારી સર્વ કામનાઓ પૂરી થાવ. ઇન્દ્રિયાતીત પરમાત્મામાં તમારી અનન્ય ભક્તિ સદા સર્વદા બની રહો. કલ્પ પર્યંત તમારો પવિત્ર યશ ફેલાય અને તમે કલ્પ જેવી અજર અમર બનો. બ્રહ્મન, તમારું બ્રહ્મતેજ તો અખંડ રહેશે જ. તમને ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું ત્રણેય કાળનું જ્ઞાન અને વૈરાગ્યયુક્ત સ્વરૂપ સ્થિતિ પ્રાપ્ત થાવ, તેમજ પુરાણોનું આચાર્ય પદ પ્રાપ્ત થાવ. સૂતજી કહે છે, શૌનકજી, આ પ્રમાણે ત્રિલોચન ભગવાન શંકર માર્કંડેય મુનિને વરદાન આપીને તેમની તપસ્યા અને તેમના પ્રલય સંબંધી અનુભવો ભગવતી પાર્વતી સમક્ષ વર્ણન કરતા રહીને ત્યાંથી વિદાય થઈ ગયા. ભૃગુવંશ શિરોમણી માર્કંડેય મુનિને તેમના મહાયુગનું પરમ ફળ પ્રાપ્ત થઈ ગયું. તેઓ ભગવાનના અનન્ય પ્રેમી થઈ ગયા. હજી વર્તમાનમાં પણ તેઓ ભક્તિભાવથી પૂર્ણ હૃદયથી પૃથ્વી પર વિચરણ કર્યા કરે છે. પરમ જ્ઞાન સંપન્ન માર્કંડેય મુનિની યોગ માયાથી જે અદ્ભુત લીલાનો અનુભવ કર્યો હતો તે મેં તમને સંભળાવ્યો. શૌનકજી, આ જે માર્કંડેયજીએ અનેક કલ્પોનો સૃષ્ટિ પ્રલયોનો અનુભવ કર્યો તે ભગવાનની માયાનો જ વૈભવ હતો અને તેમના માટે જ હતો, સર્વસાધારણ અન્ય લોકો માટે ન હતો. કેટલાક આ માયાની રચના ન જાણીને અનાદિકાળથી વારંવાર થનારો સૃષ્ટિ પ્રલય જ ગણાવે છે. તેથી તમારે એવી શંકા ન કરવી જોઈએ કે આ જ કલ્પના અમારા પૂર્વજ માર્કંડેયજીનું આયુષ્ય આટલું દીર્ઘ કઈ રીતે થઈ ગયું. ભૃગુવંશમાં શ્રેષ્ઠ શૌનકજી, મેં તમને આ જે માર્કંડેયજીનું ચરિત્ર સંભળાવ્યું તે ભગવાન ચક્રપાણીના પ્રભાવ અને મહિમાથી ભરપૂર છે. જે મનુષ્ય આ ચરિત્રનું શ્રવણ અને કીર્તન કરે છે તેઓ કર્મ વાસનાઓને કારણે પ્રાપ્ત થનારા આવાગમનના ચક્કરમાંથી હંમેશને માટે મુક્ત થઈ જાય છે. 10મો અધ્યાય સમાપ્ત.